હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મોમાય અને વાલા હું છું નવગણ રાતડિયા. અને આજે એમ કહેવાય કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને આપણે એમ કહેવાય કે ભોળાનાથના લાઈવ દર્શન કરવા છે. અને મિત્રો આમના વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો એ દાદાના દર્શન કરવા છે. અને એમ કહેવાય કે અદ્ભુત લિંગ છે અને જે કચુલિયા ગામની અંદર આ દાદાનું ધામ આવેલું છે જેને તમકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. એ દાદાના લાઈવ દર્શન કરવા છે તો આમના વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો આ દાદાનું ધામ આવેલું છે. એમ કહેવાય કે તમકેશ્વર મહાદેવ જેને કહેવામાં આવે છે. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને દાદાના આપણે લાઈવ દર્શન કરીએ છીએ મિત્રો. તો વિડીયોને જરૂરથી લાઈક કોમેન્ટ કરજો અને તમે પણ મિત્રો દાદાના દર્શન કરી લેજો, કારણ કે જે શિવલિંગ છે એ અદ્ભુત અહીંયા છે અને દાદા એમ કહેવાય કે આપોઆપ બિરાજમાન છે. જે ભોળાનાથ દાદાનો આજે એમ કહેવાય કે છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો અને આપણે દાદાના દર્શન કરવા આવ્યા છીએ. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. તો મિત્રો તમે પણ દર્શન કરી લીધા હોય તો ખરેખર આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને એ દાદાના આપણે લાઈવ દર્શન કરી રહ્યા છીએ. જેના તમે એમ કહેવાય કે વિડીયોની મલકો દર્શન કરી રહ્યા છો. એવું કચુલિયા ગામનું એ રૂડું એમ કહેવાય કે જૂનું પુરાણું મંદિર છે અને પ્રતિષ્ઠા જેને કરવામાં આવી છે મંદિરની. અને અત્યારે જે સામે તમે દર્શન કરી રહ્યા છો દાદાના, એ ભોળાનાથ દાદાનો એમ કહેવાય કે શિવલિંગ છે. અને આજે અદ્ભુત નજારો એમ કહેવાય કે એવો ખૂબસૂરત નજારાના જે એમ કહેવાય કે દર્શન કરી રહ્યા છો એવા દાદા ભોળાનાથ અહીં બિરાજમાન છે. મિત્રો તમે મંદિર જોઈ રહ્યા છો